બ્લોગમાં કેમ છો? આશા કરું છું મજામાં જજો. તો મિત્રો સવારમાં બિયાની શરૂઆત કરી દીધી છે બાઇકમાં જઈ રહ્યા છે વિડીયોજન, કારણ કે આજે છે આપણા જે બધો બેકગ્રાઉન્ડ પતી ગયો છે ને હવે છે બીજા એટલે જઈ રહ્યા છે દિયોદર. છે આજે તો ચલો મિત્રો હવે મળીએ સીધા દિયોદર જઈને. તો મિત્રો દિયોદર આવી ગયા છે ને જોરદાર ફંક્શન રાખેલ છે, જોઈ શકો છો. એકદમ વિદાય સમારોહ લાજવાબ, એકદમ ડેકોરેશન બીજું જોઈ શકો છો ને ઘણા કાર્યક્રમ પણ છે. તો ચલો મિત્રો એ પણ નિહાળીએ. દીપકભાઈ નો વારો. દીપકભાઈ પાટી ગયા બોલે. દીપકભાઈ આવ્યો. દીપકભાઈ પાટીજી પહેલા હતા. મસ્તી એમના આપેલી સલાહ, સૂચના અને સંસ્કાર હંમેશા યાદ આવશે. એનાટોમીનું લેક્ચર એમાંનો લેક્ચર નો એક ગોલ્ડન ટાઈમ હતો. રાજુભાઈ સરે આપેલું મોટિવેશન એ હંમેશા સક્સેસફુલ થવામાં મદદ કરશે. We all always miss anatomy lecture and your motivation sir. We all have same way and hold us same way, but what makes us able to end
તૈયાર છો? હે? શાયરી સાંભળવી છે. સંભળાઈ દેશો છે જો આપણે આજનો કાર્યક્રમ દીક્ષાંત સમારંભમાં બધા હાજરી તો આપી છે, પણ જીવનનો આ ગોલ્ડન પિરિયડ ચાલુ થાય છે. ગોલ્ડન પિરિયડ એટલે કે તમે જીવનમાં 8 દિન સુધી એક કરી છે. એક થઈ જાય બે બંધા તો બંધા. એ તું મને વિડીયો ઉતારવા છે. તું મારા જીવનમાં આવીતી છે ને, મારા જીવનમાં આવીતી છે ને, ત્યારે આપણે રણમાં પગલી પાડીતી છે ને. મને અમસ્તો એક દાડો તાવ આવ્યો હતો. મને અમસ્તો એક દિવસ તાવ આવ્યો હતો. એમાં તે શું કરેલું? અમસ્તો તાવ આવ્યો હતો, એમાં તે હાથની નસ કાપી હતી ને. બે ફૂલોને અડોઅડ જોઈને તે સહેજ મારી હથેળી કાપી હતી ને. તો મિત્રો વિદાયનો સમારોહ થઈ ગયો છે પૂરો ને હવે જઈ રહ્યા છીએ ઘરે. હજુ કલાક દેરી આવ્યા છીએ. ભાઈ જાય છે. તો ચલો હવે કામ જવાનું છે તો મળીએ સીધા ઘરે જઈને. આ છે શંકરભાઈની બધા ડેરી. Thousand years later. તો મિત્રો કામ જવા માટે નીકળી ગયા છીએ. બસ વાળા હાઈવે ઉપર છીએ. આમ તો સુરત નીકળ્યા છીએ. તો ચલો મિત્રો મળીએ સીધા દેખાડીએ જઈને. મિત્રો આવી ગયા છે અમારી મહાકાળી માતાના મંદિરે, કારણ કે આજે છે મહાકાળી માનો બર્થડે એટલે કેક લાવી છે. તો મિત્રો આપણું મંદિર મહાકાળી માતાનું કમ્પ્લીટ બની ગયું. ચાલો તમને બતાવું કે એ છે મહાકાળી માં. મિત્રો આ છે આપણે મહાકાળી માતાનું મંદિર. અશોકા પાછળ ના પડતો અમારે ભાઈ. એ મારા ચામડાની શીવડા મેલડી તારી મોજડી, મારા ચામડાની શીવડા મેલડી તારી મોજડી.
મહાકાળી માતાની કેક મસ્ત એકદમ કાપી દીધી છે અને એ બસ ખુશીનો માહોલ હતો. અમે મંદિરની પ્રતિષ્ઠા પૂરી થઈ ને પછી આવ્યા નહોતા, આજે આવી ગયા. બસ મજા આવી ગઈ એકદમ. તો મિત્રો આજનો વ્લોગ એટલે પૂરો કરીએ. તો મિત્રો આજના વ્લોગમાં આટલું હોય. મળીશું કાલે નવા વ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.